શ્રીરામે કહ્યું કે કૃષ્ણ કહી દે ત્યારે કહ્યું કે મિત્ર, મારા શાસ્ત્રો ને સંતો યુગોથી આ જીવને કહેતા આવ્યા કે આવું કરો ને આવું ન કરાય, પણ આ જીવને માથામાં વાગતું નથી ને ત્યાં સુધી યાદ રહેતું નથી. એકવાર એને ઠોકર વાગે પછી જે પાછો વળે છે. ભગવાને હાઈટ આપી હોય અને 12 હાથ નાનું હોય અને એક વખત એમાં જતા માથું ભટકાઈ જાય ને પછી કોઈ દી નો ભટકાય. બોલો કેમ કિરણભાઈ? એક વખત ભગવાને હાઈટ વાળા બનાવ્યા હોય આપણને અને 12 હાથ નાનું હોય અને એકવાર માથું ભટકાય ને પછી ઈ 12 હાથમાં કોઈ દી નો ભટકાય. એટલું મગજમાં બેસી જાય, ફિટ થઈ જાય. એકાદ વાર ક્યાંક છેડા છૂટા રહી ગયા હોય અને ભૂલથી અડી જવાનું હોય અને ઝાટકો કહીને હેઠા પીડ્યા હોય ને પછી ક્યારેય કોઈ છૂટા છેડા અડાય નહીં. અંદરથી ના પાડે કે નહીં, એમ નામ હોય ને દોડ્યા તોય કે અહીંયા નો અડાય. માનસિક અંદર શોટ લાગી ગયો અંદર. બસ એવી રીતે પરમાત્માએ આપેલી આજ્ઞાઓ છે એનો હૈયામાં શોટ લાગવો જોઈએ કે મારા ઠાકોરજી આ ના પાડી છે, મારાથી નો જ કરાય, મારાથી આ નો જ થાય. અંદરથી હૈયામાંથી એનો શોટ લાગવો જોઈએ. શ્રીરામ મારા શાસ્ત્રો અને મારા સંતો યુગોથી કહે છે પણ આ સમજતા નથી. એને ઠોકર વાગે તો ખબર પડે તો વસ્ત્ર લઈ આવે. અરે લાલા કહી દે એમના વસ્ત્રો લેવા જાવ તો મારી શું સ્થિતિ? શ્રીરામ મને શું સમજશ? શ્રીરામ આ વૃક્ષના પર્ણની અંદર નજર કર, ધરતીના કણકણમાં નજર કર, સરોવરના જલના ઉછળતા લોઢમાં નજર કર, સરોવરમાં સ્નાન કરતી એ ગોપીઓની સામે નજર કર. અને ભગવાન કૃષ્ણે આમ કીધું અને જ્યાં આમ નજરો પડવા માંડીને વૃક્ષના પાંદડે પાંદડે શ્રીરામે કૃષ્ણને જોયા. ધરતીના કણકણમાં એને કૃષ્ણ દેખાણા. એને ગોપીઓમાં ગોપી નહીં, ગોપીની અંદર એને કૃષ્ણ દેખાયા. અને તેથી કૃષ્ણ ભગવાને કીધું તું શ્રીરામ એવી એક જગ્યા મને બતાય, એવી એક જગ્યા તો મને બતાય કે ક્યાં હું નથી. ઘણી વાર દુનિયાના કોઈ માણાને ખોટું કામ કરવું હોય એટલે એમ કહી દે કે આપણે એકાંતમાં અહીંયા વયા જઈએ. આ દુનિયાના માણા નહીં જોઈ શકે, પણ જેને નોંધ કરવાની છે એ ક્યાં નથી, એવી કઈ જગ્યા છે. ક્ષણ ક્ષણ અને કણ કણમાં મારો ભગવાન છે. ક્ષણે ક્ષણ અને કણ કણમાં મારો ભગવાન છે. એનું સામર્થ્ય છે. ભગવાન સ્વામિનારાયણ આણંદની બજારની સોસરા નીકળ્યા અને આણંદ વાળાએ ભગવાને તે પેલા જેટલા એમની હારે સુરવીરો, ભક્તો, દરબારો જે કોઈ હતા બધાને કીધું કે આજે નવું પ્રકરણ. શું? તમારી માથે બાંધેલી જે પાઘડીયું છે ને, સાફા છે ને, એના છેડા છોડી અને લાજુ કાઢો. આહા, શું ભગવાન સ્વામિનારાયણને આ વસ થયા છે? ભગવાન સ્વામિનારાયણને આ ભક્તોએ કેવા માન્યા હશે? આણંદની અંદર પ્રવેશ કરતા પહેલા બધાય જેટલા ક્ષત્રિયો, દરબારો હતા, રાજપૂતો હતા, બધાય જે કોઈ સુરવીરો હતા, બધાને સ્વામિનારાયણ ભગવાને ઘૂમટા તણાયા અને આણંદની બજારની અંદરથી આવ્યા. પણ આણંદની ભર બજારમાં, કારણ કે ભગવાનને ખબર હતી કે શું થવાનું, આણંદની ભર બજારની અંદર પહોંચ્યા અને લોકો એની ઉપર ધૂળ ઉડાડી, કીચડો ફેંક્યા. અને એ સંઘની અંદર જોબન વડતાલો હતો. જોબન વડતાલાને પણ સ્વામિનારાયણ ભગવાને ઘૂમટો તણાવી દીધો હતો. અને જોબન સ્વામિનારાયણ ભગવાનની બાજુમાં આવ્યો અને કીધું, મહારાજ, જે આણંદને મેં અનેક વાર લૂંટ્યું છે, મારું નામ સાંભળે શટરો પડી જાય, આજે મારા ભગવાનની ઉપર આજે ધૂળ ઉડે, મારા સંતોની ઉપર આજે કીચડો ઉડે. મહારાજ, મને એકને ખાલી આજ્ઞા આપો. સ્વામિનારાયણ ભગવાન કે નહીં જોબન, મહારાજ એક કામ કરો, મને ખાલી ઘૂમટો ઊંચો કરવા દો. ખાલી મને જે લાજ કઢાવી છે એને ઊંચો કરવા દો. આ લોકોને એટલી ખબર પડવી જોઈએ કે આની અંદર જોબન વડતાલો પણ છે.
સ્વામિનારાયણ ભગવાન કે નહીં. અને આખી આણંદની બજારમાં ધૂળો ઉડતી રહી, કાદવ કીચડ ઉડતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી ગયા, વડતાલે આવ્યા. વડતાલ આવીને સરોવરમાં સ્નાન કર્યું અને સ્નાન કરીને જ્ઞાન બાગની અંદર આંબાના વૃક્ષની નીચે જ્યારે સભા ભરીને બેઠી અને એવા સમયમાં જોબન ઉભો થયો, મહારાજનો ચરણ પકડ્યો. મહારાજ, જે દિવસે તમે અને સંતો નહોતા મળ્યા ને, એ દિવસનો જે જોબન હતો ને, જોબન ફરીને આમાંથી ઉભો ન થાય ને. ચોચો મહારાજ કેમ આવું થવા દીધું? મહારાજ, હું આનો બદલો લઈશ. કોણ આની પાછળ છે એને શોધીશ. મહારાજ કે નહીં, જોબન આ ભૂલી જવાનું છે. સાંભળો, સ્વામિનારાયણ ભગવાન એક મુઠ્ઠી અનાજ લીધું અને આમ કરીને આમ મુઠ્ઠી અનાજને આમ નાખ્યું ને, પક્ષીઓ આવ્યા અને એ પક્ષીઓ આવીને ચણવા લાગ્યા અને પક્ષીઓ ચણતા હતા. સ્વામિનારાયણ ભગવાન આમ ચપટી વજાડી, બધા જ પક્ષીઓને સમાધિ થઈને ત્યાં ઢરી પડ્યા. સ્વામિનારાયણ ભગવાને કીધું, જોબન દેખો, આ જગતના જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ અમારા હાથમાં છે. અમે ધારીએ આટલી જ વાર લાગે, એક ખાલી ચુપટી વજાડીએ, નાડી પ્રાણ એના સ્થિર થઈ જાય. આ અમારું ભગવાન પણ છે. પણ આજ આપણે કંઈ ન કર્યું તો કેવા શાંતિથી બેઠા છીએ. કઈ તોફાન કરીને આવ્યા હોત તો આવી શાંતિ હોત. માટે જોબન ભૂલી જાઓ. હું એ કહું કે ભગવાન સર્વ જગ્યા ઉપર છે, ભગવાન સર્વ કરતા છે, સર્વ ઐશ્વર્ય યુક્ત છે. અને ભગવાન કૃષ્ણ એમ કહે કે એવી કઈ નજર કર શ્રીરામ, હું ક્યાં નથી. અને કણ કણમાં ભગવાન દેખાણા છે. વસ્ત્રોને લઈને બાંસુરી વજાવે અને ગોપીઓને ખબર પડે. ભગવાન કે ગોપીઓ, તમે ભૂલ કરો છો. પ્રભુ, અમે ક્ષમા માંગીએ. ગોપીઓએ ક્ષમા માંગી, ભગવાને વસ્ત્રો આપ્યા. પ્રભુ રાજી થઈને કીધું, માંગો ગોપીઓ, શું આપું? બસ કૃષ્ણ તારી અંદર અમને સમાવી દે, બીજું કાંઈ ન જોઈએ. આવતી પૂનમે તમારો સંકલ્પ હું પૂરો કરીશ. આખિર સુખદેવજી મહારાજ કહે છે, રાજન, આ તરફ આ કથા શું બતાવે છે? બાહ્ય વસ્ત્રોની વાત નથી. રાસની અંદર કોને પ્રવેશ મળે? જેની વાસનાઓ છૂટી જાય, વાસના રૂપી વસ્ત્રો હટી જાય, તો જ રાસમાં પ્રવેશ થઈ શકે છે. એ વાસનાઓ તોડાવવાની વાત છે. વાસના રૂપી વસ્ત્રો હટી જાય. અનેક જીવો હતા અને અનેકે બાંસુરીનો નાદ સાંભળ્યો તો છતાં જેની વાસનાઓ તૂટી હતી ને, એ જ કૃષ્ણના રાસમાં પ્રવેશી શક્યા.